સુરત શહેરમાં સતત વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। કડોદરા સહારા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થતાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં સતત અવિરત અનાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ ગઈ છે। આજે તારીખ 23 જુલાઈને મંગળવારની સવારથી વરસાદ ફરી જામ્યો છે, સતત વરસી રહ્યો છે, જેને લીધે શહેરના પ્રવેશદ્વાર પૈકીના એક અને સતત 24 કલાક વાહનોની અવરજવરથી ધમધમતા દોરીના સમાન કડોદરા સહારા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે, જેને લીધે 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ભારે વરસાદને પગલે સુરતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આજે સુરતને નેશનલ હાઈવે 48 થી જોડતો કડોદરા સહારા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સારોલી નજીક રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। નંદુરબાર ધુલિયાથી તમામ વાહનો આ રસ્તે જ સુરતમાં પ્રવેશ કરે છે। અહીં રાત્રિના સમયે શાકભાજીની ટ્રકો આવતી હોય છે। ટ્રાન્સપોર્ટેશન બસ જેવા મોટા વાહનોની પણ અવરજવર રહેતી હોય છે। છેલ્લા દિવસના સમયે નોકરિયાતો, માર્કેટના વેપારીઓ તથા કાપડની હેરફેર કરતા ટેમ્પોની અવરજવર પણ રહેતી હોય છે। અહીં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે। સવારથી વરસાદને લીધે રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। 2 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે।